આઈ થિંક અહીંયા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી. રેગ્યુલર જે ગટરો છે પોપ્યુલેશનને અનુરૂપ એ જ છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ જે અલગ હોવી જોઈએ એ આઈ થિંક નથી અહીંયા. પણ અમને તકલીફ ઓનલાઈન ધંધા ઉપરથી પડે છે, રેપિડો, ઉબેર ને ઓલા ઉપરથી, જેનું ભાડું ઓછું આવે છે. नुकसान हो रहा है, प्रतिदिन डीजल पेट्रोल बढ़ रहा है तो उससे नुकसान ही है. તો અત્યારથી થોડો આજે વરસાદી માહોલ થઈ ગયો છે, તો સરકારે એવું શું કરી શકે છે જેનાથી અત્યારથી પાણીનો નિકાલ થઈ જાય કે આવવાવાળા વરસાદમાં ત્યાં જે રહેવાસીઓ છે એમને તકલીફ ના પડે? એના માટે સરકારે આ ગટર લાઇનનું આ તે બધું વ્યવસ્થિત કામ કરાવવું જોઈએ. ગેસમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે પણ અમને જે મળતર મળતું હતું એનું એ જ મળે છે. તો સરકાર પાણીનો નિકાલ બરાબર કરે છે? હા, અત્યારે તો કરી રહી છે. પહેલાં મતલબ 2 વર્ષ તો બહુ તકલીફ પડી હતી આ ન્યૂ મણિનગરમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને અમારી ટીમે અમદાવાદના બોપલ વિસ્તારમાં ખાસ લોકો સાથે વાતચીત કરી છે. તો આવો જાણીએ શું કહી રહ્યા છે ત્યાંના લોકો. તો આજે પેટ્રોલ ડીઝલનો ભાવ હમણાં વધ્યો હતો અને આજે એમાં ટેક્સનો ઘટાડો થયો છે, તેમાં તમને શું ફરક પડે? તો આપણને તો શું ફરક પડે, કેમ કે આપણે જે ડેઇલી કોમ્યુટ જે છે એ મારું કંઈ એટલું બધું જ ખાસ છે નહીં, બરાબર છે. કેમ કે મારે વર્ક ફ્રોમ હોમ છે. જે કંઈ થોડું ઘણું હોય આપણા આજુબાજુના એરિયામાં હોય, 1-2-4 કિલોમીટરમાં પતી જતું હોય. જેનું કોમ્યુટ વધારે હોય એને ફરક પડે. તમે કઈ એરિયામાં રહો છો? હું સાઉથ બોપલમાં. સાઉથ બોપલમાં પાણી ભરાવાની તકલીફ છે? ચોમાસામાં ભરાય છે. ગયા ચોમાસા સુધી તો ભરાતું હતું પાણી. તો સરકારને કંઈ કહેવા માગશો કે જે ચોમાસામાં પાણી ભરાઈ જાય તો રોડ રસ્તા કે એવું કંઈ સારું કરી શકે કે એવું કંઈ તમને શું લાગે છે, શું તકલીફ પડે છે ચોમાસામાં? તો અત્યારથી કંઈ સરકાર કરી શકે તમારા માટે? આઈ થિંક અહીંયા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી. રેગ્યુલર જે ગટરો છે પોપ્યુલેશનને અનુરૂપ એ જ છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ જે અલગ હોવી જોઈએ એ આઈ થિંક નથી અહીંયા. પેટ્રોલ ડીઝલ ગેસનો ભાવ વધ્યો તો તમને કંઈ ફરક પડ્યો નથી? આટલું બધું ડિફરન્સ કાંઈ આવતું નથી, કારણ કે 5-6 રૂપિયા 10 રૂપિયા જો 1 કિલો ગેસ ઉપર વધે બી છે તો ગાડીની એવરેજ પ્રમાણે થોડું ઘણું ડિફરન્સ હોય, બાકી એટલું બધું લાગતું નથી. પણ અમને તકલીફ ઓનલાઈન ધંધા ઉપરથી પડે છે, રેપિડો, ઉબેર ને ઓલા ઉપરથી, જેનું ભાડું ઓછું આવે છે. આ મીટર પ્રમાણેની માગ છે, જે પ્રમાણે અમારી ડિમાન્ડ છે એ પ્રમાણે જો પૂરી કરે સરકાર તો અમે અમારું બી ગુજરાન ચાલે. તો બધા કહેતા હોય કે ભાઈ રિક્ષાવાળા મીટરમાં એમાં ગફલું કરતો, સાચી વાત છે ખોટી હોય કે તમે સાચું ચલાવો? એ ખોટી વાત છે સાહેબ. આમાં ગફલું શું થાય? ઓલા નાના મીટરમાં કદાચ કરી શકતા હોય, કસ્ટમરનું ધ્યાન ન રહે, કાંઈ ફેરવે કે કાંઈક XYZ કંઈક જે કરતા હોય, બાકી આ મીટરમાં કાંઈ નથી, ડિજિટલ મીટરમાં. અહીંયા એક ટેમ્પો લઈને ભાઈ ઊભા છે, એમને આપણે પૂછીશું કે ભાઈ પેट्रोल डीजल और गैस के जो भाव बढ़े उससे आपके जीवन में कुछ फर्क पड़ा? बहुत ज़्यादा फर्क पड़ा है. अभी हमारे पहले से 10 रुपये महंगा हो गया है. पेट्रोल डीजल गाड़ी का भाड़ा वही रहा है. तो भाड़ा पहले जितना लेते थे उतना ही कि ज़्यादा कर दिया? उतना ही है, ज़्यादा नहीं किया है. और क्या फ़र्क पड़ा? और फर्क यही है, नुकसान हो रहा है, प्रतिदिन डीजल पेट्रोल बढ़ रहा है तो उससे नुकसान ही है, फायदा नहीं है. તમે કઈ એરિયામાં રહો છો? હું જૂનાવાડ છું. તો ત્યાં પાણીની સમસ્યા છે વરસાદમાં? હા, પાણી ભરાય છે વરસાદમાં, અમુક જગ્યાએ ભરાય જ છે એમ. તો અત્યારથી થોડો આજે વરસાદી માહોલ થઈ ગયો છે, તો સરકારે એવું શું કરી શકે છે જેનાથી અત્યારથી પાણીનો નિકાલ થઈ જાય કે આવવાવાળા વરસાદમાં ત્યાં જે રહેવાસીઓ છે એમને તકલીફ ના પડે? એના માટે સરકારે આ ગટર લાઇનનું આ તે બધું વ્યવસ્થિત કામ કરાવવું જોઈએ. રસ્તા ઉપર થોડી સાફ સફાઈ રાખે, ગટર પર રાખે તો એનાથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે એ રીતનું કરાવવું જોઈએ કામ. ગેસમાં પેટ્રોલ ડીઝલમાં વધારો થયો તો તમારા જીવનમાં કંઈ ફરક પડ્યો તો એનાથી? હા, અમારા ફરક પડ્યો, કેમ કે આ ગેસમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે પણ અમને જે મળતર મળતું હતું એનું એ જ મળે છે. એમાં કોઈ વધારો થતો છે નહીં, તો એમાં ફરક તો પડે જ ને એમ. કેમ કે અમારા જે કંપનીમાંથી મળતું હોય પેમેન્ટ એટલું જ પેમેન્ટ તો મળે છે, અમારા જે કંઈ વધતું નથી એમ. ગેસના ભાવ તો વધતા જ જાય છે દિવસે ને દિવસે એમ. ડીઝલનો ભાવ વધ્યો તો આજે એનો ટેક્સ ઓછો થયો, તમારા જીવનમાં કંઈ ફરક પડ્યો? કંઈ ફરક નથી પડ્યો. કેમ? બસ એમ જ. આ તો છે, વધતું રહે ઓછું થતું રહે, એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. કઈ એરિયામાં રહો છો તમે? CTM ન્યૂ મણિનગર. તો અત્યારથી આજે વરસાદી વાદળ જે છવાઈ ગયા છે, તો વરસાદ આવે અને તમારા એરિયામાં પાણી ભરાય છે? ના, પહેલાં બહુ ભરાતું હતું પણ અત્યારે થોડી સુવિધા થઈ ગઈ છે. જે પાઇપ નાખવાના એ બધું નખાઈ ગયું છે,
એટલે હવે હમણાં કોઈ ટેન્શન છે નહીં. તો સરકાર પાણીનો નિકાલ બરાબર કરે છે? હા, અત્યારે તો કરી રહી છે. પહેલાં મતલબ 2 વર્ષ તો બહુ તકલીફ પડી ત્યાં ન્યૂ મણિનગરમાં. અત્યારે સારું એવું કામ થઈ રહ્યું છે. લોકોની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.